કરીએ છીએ, ગોપીજનો કહે છે ત્યારે અમારું મુખ આપના મુખારવિંદને જોઈને અમારા નેત્રો ભ્રમર બની જાય છે. લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદ છે. એમ તો પ્રભુના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજમાન છે. વેદનું પ્રાગટ્ય છે, સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે, કમનીય સૌંદર્ય છે. હમણાં એના પર વિસ્તારમાં નથી જતો. એ વદનમ મધુરમ, આમ 7 ધર્મો ભગવત મુખારવિંદમાં બિરાજમાન છે. અને એટલા માટે કહું વદનમ મધુરમ, આપનું મુખારવિંદ. કારણ કે ફલાત્મક ભક્તિ કહી છે. જ્યારે મુખારવિંદના દર્શન કરીએ છીએ, જેમ ગોપીજનોએ ગોપી ગીતમાં કહ્યું કે તીન પરીક્ષાએ નીલ તુંતલય યા અટત યદ ભવાન અન્નિ કાનનમ. રસકાનજીએ બીજું કાંઈ નહીં, એકવાર મુખારવિંદનું ચિત્ર જોયું અને મનમાં થઈ ગયું કે હવે પામવા છે તો આમને પામવા છે. પેલી નૃત્યાંગના નાચતી હતી આગ્રાના બજારમાં અને કૃષ્ણદાસ અધિકારી લઈ ગયા શ્રીનાથજીને સન્મુખ और मेरो मन गिरधर छवि पर अटक्यो, नाचता नाचता લીલાને પ્રાપ્ત થઈ. એવું આપનું મુખારવિંદ. મુખારવિંદ માટે તો અનેક ગાથાઓ આપણી ત્યાં ગાવામાં આવી છે કે પ્રભુનું કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય. એ આપનું મુખારવિંદ કમળ જેવું છે. મુખારવિંદમાં નેત્રો છે, નાસિકા છે, અધર છે, અનેક એના ભાવો આપણા આચાર્યો ટીકામાં બતાવ્યા કે આ મુખારવિંદ દ્વારા પ્રભુ કૃપા કઈ રીતે કરે છે. કારણ કે વિરહાત્મક ભક્તિ છે. ચરણારવિંદની ભક્તિ એ શીતળ ભક્તિ છે. જો પ્રભુ છે ને દ્વિદલાત્મક, શૃંગાર કલ્પદ્રુમમ કહ્યું ને કે શૃંગાર રસરૂપ પ્રભુ છે અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે, વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક. એમ ઠાકોરજીની અંદર પણ બંને ધર્મો બિરાજમાન છે. જો ઠાકોરજીની પ્રાપ્તિ 4 રીતે થાય. 4 સ્વરૂપ પ્રભુના કયા છે? સંયોગાત્મક ધર્મ સ્વરૂપ, સંયોગાત્મક ધર્મી સ્વરૂપ, વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ. આ 4 સ્વરૂપ પ્રભુના છે. જેમ આપણા ઘરે જે હમણાં બિરાજે છે અને આપણે જેની સેવા કરીએ છીએ અને બધી સેવા અંગીકાર કરે છે, એ સંયોગાત્મક ધર્મ સ્વરૂપ છે. કારણ કે આપણે કરીએ છીએ સેવાને અંગીકાર કરે છે, પણ કરતા કરતા ક્યારેક પ્રભુ સ્વાનુભાવ જતાવે અને આજ્ઞા કરે કે તું આમ કર, તો એ આજ્ઞા કરનારું સ્વરૂપ એ સંયોગાત્મક ધર્મી સ્વરૂપ છે. અને એકવાર અનુભવ થયો એટલે હૃદયમાં તાપ થયો કે ફરી આવો દર્શન, આવો અનુભવ ક્યારે થશે? અને એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ હૃદયમાં પ્રગટ થાય અને તાપ થાય કે એ પ્રભુ ફરી ક્યારે અનુભવ કરાવશે, ફરી ક્યારે અનુભવ કરાવશે. અને એ જયારે તાપ પોતાના ચરમ સીમા પર આવે ત્યારે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપે પ્રગટ થઈ જાય અને સગળી લીલાઓનો અનુભવ વિપ્રયોગમાં જીવને થઈ જાય. એ આનંદનું દાન વિપ્રયોગમાં કરી દે. આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્રની પણ જયારે રચના થઈ ત્યારે એમ કહેવામાં આવે જયારે ગુસાઈજીને એ તાપ થયો અને શ્રી મહાપ્રભુજીનું વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ શ્રી ગુસાઈજીના હૃદયમાં પ્રગટ્યું ત્યારે એક જ સાથે શ્રી વલ્લભના આ એક નામોના દર્શન શ્રી ગુસાઈજીને થવા લાગ્યા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અને સઘળી લીલાઓનો અનુભવ એક સાથે થઈ ગયો. તો આ 4 રૂપે પ્રભુ અનુભવ કરાવે છે. તો આ મુખારવિંદ એ વિપ્રયોગનું દાન કરે છે, આ તાપાત્મક ભક્તિનું દાન કરે છે. અને એટલા માટે જ આપણે ત્યાં 2 પ્રકારનું કહ્યું, ચરણારવિંદ થી લઈને મુખારવિંદ સુધીની ભક્તિ. દર્શન પણ જયારે કરીએ ત્યારે ઠાકોરના દર્શન કઈ રીતે કરાય? જેમ નખશિક અને શિખનખ આ બંને પ્રકાર જે બતાવવામાં આવ્યો છે દર્શન કરવાનો, કે દર્શન કરવાનો પણ શું વિવેક છે. લોકો તો દર્શન કરવા જાય તો સીધી આંખો બંધ, વળે ત્યારે જ ખોલે, ભાઈ કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા જ ક્યાં? અહીંયા તો પાપણે બંધ ન થવી જોઈએ. પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરતા આવડવું જોઈએ. એ સાક્ષાત રસાત્મક છે, પણ શું એનું પાન કરતા આપણને આવડે છે? તે મુખારવિંદના દર્શન કરી મહાપ્રભુજી કહે વદનમ મધુરમ, અને આગળ ગાન કરતા કહ્યું, આગળ કહ્યું નયનમ મધુરમ. એ પ્રભુ આપના નેત્રો મધુર છે. પ્રભુના નેત્રો કેવા છે? અનેક ઉપમાઓ આપણા નેત્રોને આપવામાં આવી. કમળની ઉપમા, ભ્રમરની ઉપમા, મત્સ્યની ઉપમા અને ખંજન પક્ષીની ઉપમા. આમ 4 પ્રકારની પ્રધાન ઉપમા આપવામાં આવી છે ઠાકોરજીના નેત્રોને. કમળની ઉપમા, કારણ કે કમળના પાંખુડીઓ જેવા પ્રભુના નેત્રો. પુષ્ટિ માર્ગમાં નેત્રો સીધા નથી હોતા, કટાક્ષ નેત્રો હોય છે. તમે જો તો નાવ જેવા લાગે. મોહન નયના આપ કે નૌકા કે આકાર, મોહન નયના આપ કે નૌકા કે આકાર, और जो इनमें बस गए हो गए भव से पार. એવા આપણા નેત્રો. પ્રભુના નેત્રોમાં 4 અમૃત બિરાજે છે. એમ કહ્યું કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત. આ 4 અમૃત પ્રભુના નેત્રોમાં બિરાજમાન છે. તમે પ્રભુના નેત્રોમાં 4 રંગ બિરાજમાન છે. કીકી શ્યામ હોય, આંખો સફેદ હોય, આગળના ખૂણામાં
ક્યાંક લાલાશ હોય અને પાછળના ખૂણામાં ક્યાંક પીળાશ હોય. આમાં ચાર રંગ, ચાર યુથના ભાવથી પ્રભુના નેત્રોની અંદર બિરાજમાન છે. આપણે ત્યાં ખેલમાં પણ ચાર રંગો, ચોવા, ચંદન, અબીર, ગુલાલ, આપણે ત્યાં ગુંજા માળા ધરાઈ એમાં ચાર રંગ. આ રીતે આ ચાર રંગની ભાવના છે. આ ચાર અમૃતના પ્રતિકરૂપ છે પ્રભુના નેત્રો. જો ઠાકોરજી દર્શન બધાને આપે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. બે પ્રકારની દ્રષ્ટિ આપણે ત્યાં માનવામાં આવી પ્રભુની, એક કાળ દ્રષ્ટિ અને બીજી કૃપા દ્રષ્ટિ. ભગવદ ગીતામાં ભગવાન કહે છે દ્રષ્ટિ માત્રથી મેં સર્વના આયુષ્યનું હરણ કરી લીધું છે. તારે તો ખાલી ખોલિયા પાડવાના છે અર્જુન. આ કાળ દ્રષ્ટિ. અને વ્રજભક્તો પર કરે કૃપા દ્રષ્ટિ છે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. કમલ સી અખિયા. શ્રૃંગાર રસમંડનમાં ગુસાઈજી આજ્ઞા કરે કે પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું હરણ કરી લે છે: વિવેક, ધૈર્ય અને લજ્જા. જેના ઉપર પ્રભુની દ્રષ્ટિ પડે એનો વિવેક જતો. લોકો શું કહેશે, આમ કરાય કે ન કરાય, આમ જવાય કે ન જવાય. પેલી અષ્ટપટરાણીઓ તો વડીલોની લજ્જા રાખીને, પણ ગોપીઓ તો ભાગી છે કૃષ્ણને મળવા. જ્યારે ઠાકોરજીએ વેણુ નાદ કરે છે, ભાગી દોડી છે. વિવેક જતો રહ્યો, ધૈર્ય જતો રહ્યો. પછી ધૈર્ય ખૂટી જાય, પછી તો કેમ કરીને કૃષ્ણ મળે એવી લાલસા જાગી જાય, અને લજ્જા જતી રહે. લજ્જા પ્રણાશ એ 10 પ્રેમના લક્ષણ જે અવસ્થા બતાવવામાં આવી છે એની એક અવસ્થા છે લજ્જા પ્રણાશ. જ્યારે ભક્તિ પોતાની ઉત્કટ અવસ્થામાં આવે છે ત્યારે લજ્જા જતી રહે છે. મિલુંગી નિશાન બજાય, ખેલના પદોમાં આવે છે ને, હવે તો ડંકા નિશાન વગાડીને ઠાકોરજીને મળવા જઈશ. જ્યારે જે કરવું હોય કરી લે. પણ પ્રભુની દ્રષ્ટિ અમારા પર પડે પછી ધૈર્ય નથી રહેતું, વિવેક નથી રહેતું, લજ્જા નથી રહેતી. બીજું કેવું, મત્સ્ય જેવા નેત્રો પ્રભુના છે. જેમ માછલી જલમાંથી નીકળે ને તડપીને મરી જવાય, એમ પ્રભુ પણ ભક્તો વગર તડપે છે. એમને પણ ભક્તોને જોવાની લાલસા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં હવેલીમાં વલ્લભકુલને ત્યાં દર્શન ખોલવામાં આવે તે લોકોને બતાવવા નહીં, પણ આ સમસ્ત જે વૈષ્ણવો છે એ લીલાના વ્રજભક્તો છે. અને ખોલીએ છે દર્શન એટલા માટે કે ઠાકોરજી આ વ્રજભક્તોને જોઈને આનંદમાં આવી જાય, એ પ્રભુને આ વ્રજભક્તોને જોઈને સુખ થાય એટલા માટે દર્શન ખોલીએ છે. પ્રભુનું પ્રદર્શન કરવા નહીં, પણ વ્રજભક્તોને જોઈ પ્રભુને આનંદ થાય એટલા માટે આપણે ત્યાં દર્શન ખોલાય છે. કારણ કે આ જેટલા વૈષ્ણવ છે એ બધા લીલાથી વિખૂટા પડેલા જીવો છે, અને પ્રભુને વ્રજભક્તોને જોઈને આનંદ થાય છે. મત્સ્ય જેવા પ્રભુના નેત્રો. ત્રીજું કહ્યું ભ્રમર જેવા પ્રભુના નેત્રો છે. જેમ ભ્રમર કોઈ પુષ્પ પર બેસે ત્યારે એનું સમગ્ર રસ લઈને જાય, એમ પ્રભુની જેના પર દ્રષ્ટિ પડે છે એના સમગ્ર ભાવોનું એ ગ્રહણ કરી લે છે. ઘણી વાર લોકો પૂછે હવે ભોગ ધરી ઠાકોરજી આરોગતા તો છે નહીં, તો પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી ભાવનું ગ્રહણ કરી લે. એટલા પ્રાચીન આચાર્યો વચનામૃતમાં કહેતા કે ઠાકોરજીના નેત્રોની સામે પણ અન્નપ્રસાદી વસ્તુ નહીં લાવવી. કારણ કે જો અન્નપ્રસાદી વસ્તુ પ્રભુની સન્મુખ પણ લાવો અને પ્રભુની દ્રષ્ટિ પડે તો એ પ્રસાદી થઈ ગઈ, એમ પ્રાચીન આચાર્યો કહેતા. અને એટલા માટે પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી ભાવનું ગ્રહણ કરી લે છે. જેના ઉપર દ્રષ્ટિ પડે ઠાકોરજી તમારા ભાવનું ગ્રહણ કર્યું છે. એમે ફૂલમાંથી સુગંધ તમે સૂંઘો અને પાછું તોલો અને વજન ન ઘટે તો તમે સુગંધ નથી લીધી છે ને. તમે ફૂલ પહેલા તોડી લો, પછી સુગંધ લો, પાછું તોડો તો ઘટે છે, તો તમે સુગંધ ના લીધી જ છે. એમ જ ભગવાન ઠાકોરજી આરોગ્ય છે જ્યારે ભક્તનો ભાવ ગ્રહણ કરી લે છે. પણ આપણને બધું લૌકિક રીતે તોડવાની આદત છે, તો ઠાકોરજી શું કરે? પ્રભુ લૌકિક નથી, એટલે લૌકિક રીતે તમે જે આશા રાખો એ પ્રભુને વ્યવહાર કરવાની સંભવ નથી. પણ પ્રભુ નિશ્ચિત આરોગ્ય છે. આપણા તો આચાર્યો કહેતા ક્યારે પણ વૈષ્ણવે સંશય કરવો. ઘણી વાર એવું ગણેશજી દૂધ પીતા તો ગણેશ ઠાકોરજીમાં ટ્રાય કર્યો. મેં એમને જ કીધું અત્યાર સુધીની સેવા ગઈ, કારણ તમને ભરોસો જ નતો કે ઠાકોરજી આરોગતા હતા એટલે તો ચેક કર્યું. એવો ધરતા હતા. જો ભરોસો હોત તો તપાસવાની જરૂર નહોતી. તમે તપાસો એનો અર્થ એ થયો આજ સુધી તમે ધર્યું એ તમને વિશ્વાસ જ નહોતો કે પ્રભુ આરોગતા હતા. તો ઠાકોરજી નેત્રો દ્વારા ગ્રહણ કરે તો ભ્રમર રૂપ છે. અને કહ્યું ઠાકોરજીના નેત્રો ખંજન પક્ષી, ખંજન નયન રૂપ રસ માતે. ખંજન પક્ષી બહુ ચંચલ હોય, એક સેકન્ડ પણ સ્થિર ન રહે, એમ પ્રભુના નેત્રો પણ બહુ ચંચલ છે. એટલા માટે કહ્યું નયનમ મધુરમ. અને એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે હસિતમ મધુરમ. પ્રભુનું હાસ્ય મધુર છે. અને પ્રભુની લીલામાં અનેક પ્રકારના હાસ્યો કયા છે. સાહિત્ય શાસ્ત્રમાં તો જે 6 પ્રકારના હાસ્યોની ચર્ચા છે એ કઈ પ્રકારથી હસાય છે, સ્મિતથી લઈને અટ્ટહાસ્ય સુધીના પ્રકારો કયા છે. પણ અમારા પ્રભુનું હાસ્ય કેવું છે? તો ગોપીજનો તો કહે નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. કેવલ આપ હસવા માત્રથી મોટા મોટા ભક્તોના ગર્વને હરી લો છો.
પ્રભુ સ્મિત કરતા દેખાય ને તો માનું તમારા અહંકારનું દર્શન કરી રહ્યા છે. પ્રભુના હાસ્યના દર્શન માત્રથી. પ્રભુના અનેક પ્રકારના હાસ્ય છે, એમાં પણ તમે વાત્સલ્ય હાસ જુઓ, માધુર્ય હાસ જુઓ, સાખ્ય હાસ જુઓ. કીર્તન સાહિત્યમાં અનેક પ્રકારે પ્રભુના હસવાના પ્રકાર કયા છે. જેમ માધુર્ય હાસમાં જુઓ, હસ હસ દૂધ પીવતે નાથ, યા બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ. કુંજ નિકુંજોમાં ઠાકોરજી સ્વામીજી બિરાજ્યા છે અને ઠાકોરજી સારંગ રાગ વેણુમાં વગાડી રહ્યા છે. વગાડતા વગાડતા સ્વામીજીના ઠાકોરજીના મનમાં મનોરથ આવ્યો કે આજ વેણુ આજે સ્વામીજી વગાડે તો કેવો આનંદ આવે. અને સ્વામીજી તો પરમ માન ધરવા વાળા છે. એક વાર કે ઠાકોરજી સ્વામીજી માની જાય? સંભવ જ નથી. કહ્યું કે કઈ રીતે વિનંતી કરું, કઈ રીતે કહું, અને હું કહીશ તો નહીં વગાડ. એટલે જાન બૂજ એક તાન ચૂક કે બજાય. જાણી કરીને કોઈ જાણકારની આગળ ખોટું કરો પછી એનાથી સહન ન થાય. અરે પાછી ક્યારે પ્રભુ આમ વગાડાય, તુરંત લઈ લીધી વેણુ અને વહી તાન સુનાઈ. ફરી સ્વામીજીએ વગાડ્યું અને ઠાકોરજી એટલા પ્રસન્ન થયા, કહ્યું રીજ દઈ અંકમાલ. ત્યાં ઠાકોરજી રીજ્યા છે. આમ અનેક પ્રકાર હાસ્યના જોઈ શકાય. ક્યાં રીજ્યા છે, ક્યાં હસ્યા છે, ક્યાં સ્મિત કર્યું છે. એમ પ્રભુનું સ્મિત પણ ગર્વને હરવા વાળું છે. યા સાખ્ય ભાવમાં આપું હસત હસાવત ગ્વાલિન ત્યાં હસ્યા છે ઠાકોર સખાઓની સાથે. કે આજે છાક લીલા કરતા કરતા હસતા હસતા ઠાકોરજી સખાઓની સાથે ખેલી રહ્યા છે. અને એટલા માટે પરમાનંદદાસજી કહે કે આ બધી લીલા જોઈ દેવતાઓને મોહ થાય પણ ભક્તોને મોહ થતો નથી. એટલે કહ્યું પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસા. બ્રહ્માજી પણ કહ્યું છે. તો આ સીતમ મધુરમ આ સાખ્ય હાસ છે. क्या वात्सल्य आसमा पर जो ये तेरी ये बाबा नंद की और ये वाकी झुलावे तेरो पलना અને ખાગ પીત ચલી ત્યાં ઠાકોરજી હસે છે. એવા અનેક પદોમાં અનેક પ્રકારના હાસ્ય છે. એ વાત્સલ્ય હાસ છે, માધુર્ય હાસ છે, સાખ્ય હાસ છે. એવા અનેક પ્રકારના પ્રભુના હાસ્ય જોઈ મહાપ્રભુજીએ કહ્યું હસીતમ મધુરમ. गोपीजनों पर गोपी गीत में कहे हसीतम प्रिय प्रभु आपका वो हंसना, आपकी वो प्रेम भरी दृष्टि, आपका वो एकांतिक विहार, ये सब हम स्मरण करती है. जो संयोग में सुख देने वाला है वही विप्रयोग में दुख का कारण हो जाता है. અને પ્રભુ જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. તો લીલાનો પ્રસંગ આવે રાસ ચોતરામાં સ્વામીજીએ બોલાવ્યા ઠાકોરજીને અને ઠાકોરજી સખાઓની સાથે આવ્યા એટલે સ્વામીજીને કહેવા લાગે ચલો રાસ કરી. ઠાકોરજી કે આજે રાસ નથી કરવાનો. સ્વામીજી કે આજે તો આંખ મીચોની લીલા ખેલવાની છે. પણ શરત 3, કોઈ રાસ ચોતરાની બહાર જશે નહીં. બીજી શરત કે પહેલા જે પ્રયોગ કર્યો એ બીજો નહીં કરે. અને ત્રીજી શરત એ કે એક જ વારમાં ઓળખી લેશે. ઠાકોરજીને જોવા સ્વામીજી આજે શું સૂઝ્યું છે? આ રાસ ચોતરામાં આંખ મીચોની લીલા કેમ ખેલાય? સ્વામીજી કે મેં જેમ કહ્યું એમ જ કરવું પડશે. અને ઠાકોરજીને છુપાઈ જવાનું કહી સ્વામીજીએ નેત્રો બંધ કર્યા, સખીઓએ નેત્રો બંધ કર્યા. ઠાકોરજી કે આમાં છુપાવવું ક્યાં? પ્રભુએ યુક્તિ કરી, પોતાના જેવા જ બધા સખાઓને રૂપ આપી દીધા. અને જ્યાં સ્વામીજીએ નેત્ર ખોલ્યા એક સરખા બધા કૃષ્ણ સ્વરૂપો એક જ વારમાં ઓળખી લેવાના. પહેલી પાસે જઈને કહ્યું હસીને બતાવો, બીજા પાસે જઈને કહ્યું હસીને બતાવો, ત્રીજા પાસે જઈને કહ્યું હસીને બતાવો, જ્યાં 11મા પાસે આવીને કહ્યું હસીને બતાવો. અને જ્યાં હસ્યા ત્યાં સ્વામીજી કહ્યું પ્રભુ બહાર પધારી જાઓ. ઠાકોરજી કહે મને ઓળખ્યો કઈ રીતે? અમે તો બધા એક સરખા રૂપ ધરીને બેઠા છીએ. ત્યારે સ્વામીજીએ કહ્યું બધા આપના જેવું રૂપ લઈ શકે પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. હસીતમ મધુરમ. અને હવે વારો સ્વામીજીનો પ્રભુએ નેત્રો બંધ કર્યા અને થયું કે છુપાવું ક્યાં? અનેક મોગરાની વેલો હતી. કહ્યું કે આને હલાવો. કલીઓની ઢગલી કરી કરી એક એક જણા સંતાઈ જાય અને બધા જ ડગલીઓમાં સંતાઈ ગયા. ઠાકોરજીએ નેત્રો ખોલ્યા, એક પછી એક ડગલીમાં જતા જાય ને 11મી ડગલી પાસે આવ્યા. કહ્યું સ્વામીજી બહાર પધારો. અને ખરેખર સ્વામીજી એમાંથી નીકળ્યા. આશ્ચર્ય થયું કે મને ઓળખ્યો કે મને ઓળખી કઈ રીતે? देखो बाकी बधाમાં તો કલી હતી પણ આપનો સ્પર્શ થાય એ કલી ન રહે તો ખીલીને ફૂલ થઈ જાય. આ ઢગલી એવી હતી એમાં બધી કલીઓ ખીલીને ફૂલ થઈ ગઈ હતી. હસીતમ મધુરમ. પ્રભુ જેવું હાસ્ય ત્રિલોકમાં કોઈ નથી. અને અનેક અનેક જગ્યાએ તમે હાસ્યના પ્રસંગો જોવા જાઓ તો પ્રભુ ક્યાં ક્યાં કઈ રીતે હસ્યા છે એની ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી ચર્ચા કરી શકાય. પણ આજે તો આપણે મધુરાષ્ટક પૂરું કરવું છે. હસીતમ મધુરમ કહી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે હૃદયમ મધુરમ. જેનું સર્વાંગ મધુર હોય એનું તો હૃદય કેવું મધુર હોય. કારણ કે જ્યાં સુધી હૃદય મધુર ન હોય ત્યાં સુધી વદન મધુર નથી થતું, ત્યાં સુધી નયનમ મધુરમ નથી થતું, ત્યાં સુધી હસીતમ મધુરમ નથી થતું. કારણ કે હૃદયમ મધુરમ હોય ત્યારે માધુર્ય પ્રગટ થાય. જેનો જેવો હૃદયનો ભાવ હોય ને એ નેત્રોમાં દેખાય. અને એટલા માટે હૃદયની મધુરતા બતાવી. પ્રભુનું હૃદય કેવું દશમસ્કંદ જુઓ તો બાકી બધા અંગો નાના અને હૃદય દશમસ્કંદ સૌથી વિશાળ. 90 અધ્યાય 87 અધ્યાય સુબોધજી પ્રમાણે વિશાળ છે પ્રભુનું હૃદય.
નમામિ હૃદયે શેષે લીલા અક્ષરાબ્ધિશા લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેદ્યમાનમ કરા. આ હૃદય રૂપે શેષ પર પડે. તેવા પ્રભુનું હૃદય કેવું? ઈશ્વર સ્વરભૂતાના હૃદય અર્જુનમ તિષ્ઠતિ. પ્રભુ હૃદયમાં બિરાજે છે એમ કહું. પુરુષોક્તમાં કહું તતિષ્ઠત દશાંગુલમ. 10 આંગળ ઉપર એટલે નાભી કમળથી 10 આંગળ ઉપર હૃદય કમળમાં ઠાકોરજી બિરાજે છે. પણ એ હૃદયમાં બિરાજતા પ્રભુનું હૃદય કેવું એને કોણ જાણી શકે? બે જણા ઠાકોરજીના હૃદયને જાણે છે. એક જાણે છે ગોપીજન અને બીજા જાણે છે આપણા મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવે. પ્રભુના હૃદયની જાણવા વાળા મહાપ્રભુજી છે. જો હનુમાનજી છાતી ચીરીને હૃદય બતાવે તો અંદર રામ દેખાય, પણ કદાચ રામ આવો પ્રયોગ કરે તો ચોક્કસ ઠાકોરજીના ભગવાન રામના હૃદયમાં ચોક્કસ હનુમાનજી નીકળે. એમ ઠાકોરજીનું હૃદય મધુર કેમ છે? કારણ કે પ્રભુના હૃદયમાં વ્રજ ભક્તો બિરાજે છે. ભક્ત અને ભગવતીમાં ફરક શું? જેના હૃદયમાં ભગવાન બિરાજતા હોય ભક્ત, પણ જે ભગવાનના હૃદયમાં બિરાજતો હોય એ ભગવતી છે. કે જેનો ઠાકોરજીએ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. અને એટલે જ આપણે ત્યાં તો કહેવાય છે ને, ગુસાઈજીના પ્રસંગમાં નથી આવતું કે આ સમગ્ર વૈષ્ણવ મારા શ્રીઅંગ રૂપ છે. તો આ ચાચાજી કયું સ્વરૂપ છે? તો મને આંખની કીકીઓ છે. સંશય થયો વહુજીને અને એમના પગમાં ઠોકર વાગી તો અહીંયા ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા અને ત્યારે સમજાયું કે આ સમગ્ર વૈષ્ણવો તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. અને એટલા માટે મહાપ્રભુ ઠાકોરજીનું હૃદય મધુર છે એમ કહ્યું. અને હૃદયને જોનારા, અને બાકી બધા અંગો દેખાય, હૃદય દેખાય. તમે બાકી બધા અંગોને જોઈ શકો, હૃદય તો અનુભવાય અને એ માધુર્યને મહાપ્રભુજી અનુભવે છે. અને એટલા માટે લક્ષ્મીજી પણ હૃદયમાં નિવાસી કહેવાય, પણ ચરણારવિંદમાં આવીને સેવા કરવા લાગ્યા. આગળ કહું ગમનમ મધુરમ. પ્રભુ આપનું ગમન મધુર છે, આપની એ ગતિ મધુર છે. અને અનેક ગમનમ પ્રકારના અનેક પ્રકારના પ્રસંગો વર્ણિત છે આપણે ત્યાં. પ્રભુ કેવા કુંજ નિકુંજોમાં પધારીને કેવા કેવા પ્રકારની લીલા કરે છે. તમે ખટઋતુની વાર્તા પ્રસંગમાં જુઓ તો ચતુર્ભુજ દાસજીને જયારે ગિરાજ દાવા પધરાવીને લઈ જાય છે અને ઠાકોરજી અને સ્વામીજી દરેક ઋતુમાં બે પ્રકારની કુંજો, એક મણિમય એક પુષ્પમય, અને ત્યાં લીલા કરતા કરતા પ્રભુ જુદી જુદી કુંજો અને જુદી જુદી ઋતુઓમાં પધરારે છે. એ ગમન મધુર છે. પ્રભુનું અનેક પ્રકારનું ગમન આપણે ત્યાં વર્ણન કર્યું છે. બાલ લીલામાં તમે જુઓ તો માખણ ચોરી માટે ગમન કર્યું પ્રભુ. જયારે ઘરથી પ્રભુ નીકળે છે અને માખણ ચોરી કરવા વ્રજભક્તોને ત્યાં પધારે છે, ત્યારે વ્રજભક્તો પોતાની જાતને ધન્ય માને છે કે આ ઠાકોરજી મારે ત્યાં પધાર્યા, મારું સૌભાગ્ય છે. એરી સખી બળ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત. બીજું ગમન તમે જુઓ તો ગૌચારણ. તે પદ ક્યારે દેખશું જે ગોધન ઉઠે રહે. કોઈ પૂછ્યું, ગોપાલદાસ કહેને લગે કે પ્રભુના ચરણારવિંદના દર્શન કરવા છે. તો કે કયા ચરણ? એ કાલીનાગની ફણા પર નાચતા, એ રાસલીલામાં નાચતા, એ માખણ ચોરી માટે દોડતા, કેવા ચરણારવિંદ તારે દર્શન કરવા છે? અને ત્યારે અમારા ગોપાલદાસ બોલ્યા, ઠાકોરજી જયારે ગૌચારણ કરીને ગાયોની પાછળ પાછળ પધારતા હોય ને, મારે તો એ ચરણારવિંદના દર્શન કરવા છે. અને ગૌચારણ સમયે કહેવાય મહાપ્રભુજી કહે છે કે તો ગુરુ રૂપ પ્રભુએ ધારણ કર્યું. આ ગો તો ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયોને વાળીને નંદાલય તરફ લઈ જાય તો ગુરુ છે. ત્યાં પણ ગૌચારણ કરતા નવરસોનું દાન ઠાકોરજી કરે છે. એવા પ્રકારના પણ સુંદર ઉલ્લેખ. તો આ ગમનમ મધુરમ, આપનું ગમન માધુર્ય યુક્ત છે. અને ત્યાં અનેક પ્રકારની લીલાઓ છે. આપણા કીર્તન સાહિત્યમાં અનેક પ્રકારની વર્ણિત છે. એમ અનેક પ્રકારના ગમનની આપણે ત્યાં ચર્ચા છે. માધુર્ય ભાવમાં જોઈએ તો અનેક કુંજ નિકુંજોમાં ઠાકોરજીનું ગમન એ પણ મધુર છે. વાત્સલ્ય ભાવમાં જુઓ તો પ્રભુનું અનેક ચલવન શીખો યશોદા મૈયા, એ પણ એક પ્રકારનું ગમન છે. તો અનેક પ્રકારના વર્ણન કરતા મહાપ્રભુજી કહે મધુરાધિપતે અખિલમ મધુરમ. એટલે આચાર્યો ટીકા કરી, મધુરા એટલે રાધા, અને રાધાના અધિપતિ ઠાકોરજી એ અખિલમ મધુરમ છે. તો રાધાના અધિપતિ મધુરા એટલે રાધા, અને એના અધિપતિ જે પ્રભુ છે એ અખિલમ મધુરમ, સર્વાંગ મધુર છે. એમનામાં મધુરતા સિવાય બીજું કાંઈ જ નથી. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી કહે વચનમ મધુર. પ્રભુના વચન મધુર છે. કયા મધુર વચનો? સૌથી પહેલા તો પવિત્ર એકાદશી જયારે મધુરાષ્ટક ગાઈ રહ્યા છે અને મહાપ્રભુજીને આગળ ઠાકોરજીએ જે વચન આપ્યું કે હવે આ બ્રહ્મ સંબંધ દ્વારા જે જીવ મારી શરણે આવશે એનો સહદોષ હું સ્વીકાર કરીશ. અને વચનો સાંભળીને મહાપ્રભુજી પ્રસન્ન થઈને કહ્યું વચનમ મધુરમ. આચાર્ય સ્વરૂપે તે વચન મધુર છે જે ઠાકોરજી આપ્યા. બીજું વચનમ મધુરમ તો ગોપી સ્વરૂપે ભાવ કરો તો વચનમ મધુરમ કે ઠાકોરજી જયારે વેણો નાદ કરીને વ્રજભક્તોને બોલાવે અને અનેક ગોપીજનો આવીને સામે ઠાડા છે અને
અને ત્યારે ઠાકોરજી કહે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. અરે ગોપીજનો તમે પાછા જાઓ, અહીંયા અડધી રાતના કેમ આવ્યા છો? પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે, તમે પાછા જાઓ, ઘરના લોકો તમારી પ્રતીક્ષા કરતા હશે. અને ગોપીઓ શાંતિથી ઉભી ઉભી શ્રવણ કરે છે. જો આ રાસ સમયે જે જે વચનો ગોપીજનો બોલ્યા ને એ જ આપણે બ્રહ્મ સંબંધ સમય ફરી ઠાકોરજી આગળ બોલીએ છીએ. 10 શ્લોકમાં પ્રભુએ પાછા જવાનું કહ્યું અને 11 શ્લોકમાં ગોપીજને ઉત્તર આપ્યો છે. મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યક્ત સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. તો પ્રભુ બધું જ છોડીને આપણા શરણે આવે છે. પણ અહીંયા વચનમ મધુરમ ની વાત કરવાની છે એટલે ઠાકોરજી જે પાછા જવાનું, અને મહાપ્રભુજી તો બીજો અર્થ કરે છે, પાછા ન જાવ એમ ઠાકોરજી કહી રહ્યા છે. તો આવા ગુણ વચનો ઠાકોરજી જે કહ્યા તો ગોપીજનો યાદ કરીને કહે છે વચનમ મધુરમ. યા ત્રીજું એક વચનમ કે જયારે નિકુંજોમાં ઠાકોરજી લીલા કરતા હોય ઠાકોરજી સ્વામીજી સાથે, અને ત્યારે જે મધુર વચનો બોલે, ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને મધુરિયા ગીરા વલ્ગુ વાક્યા, એ મધુર વાક્યો વાળી વલ્ગુ વાક્યો વાળી આપની વાણી એવી મધુર મીઠા બોલા પ્રભુ, આપની વાણીમાં એવું માધુર્ય છે. એ વાત્સલ્ય માધુર્ય પણ છે અને માધુર્ય ભાવયુક્ત પણ છે. વાત્સલ્યમાં બાલ ભાવમાં તમે જુઓ તો 7 વર્ષ કો સાવરો બોલત હેતુ તરાય, બાલ ભાવનું વચનોનું માધુર્ય. અને લીલાત્મક માધુર્ય તમે જુઓ તો અનેક નિકુંજોની કથાઓ પ્રસંગો મળે જયારે ઠાકોરજી સ્વામીજી વિરાજેલા છે અને વિરાજેલા છે ને સ્વામીજી કહ્યું પ્રભુ આપ મારી તો પ્રશંસા ક્યારે આપે કરી જ નથી. ઠાકોરજીને થયું કે કાયમ તો કીર્તન ગાતો હોઉં છું, ગુણગાન કરતો હોઉં છું, પણ સ્વામીજી તો જ્યારે મળે ત્યારે એમના ગુણગાન કરાવે. પણ પ્રભુને પણ એમાં સુખ છે. જયારે સ્વામીજી આમ કહ્યું ત્યારે ઠાકોરજીએ કહ્યું આપે કહ્યું તો જરૂર આપની ગુણગાન કરીશ. ઠાકોરજી કહે એ રાધાજુ આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને આટલું બોલ્યા અને સ્વામીજી જે નારાજ થયા, જે રિસાયા. પ્રભુ કે ભાઈ મેં શું ખોટું કહ્યું? સ્વામીજી કહે આપે મારું મુખારવિંદ ચંદ્રમા જેવું કહ્યું, તો ચંદ્રમામાં તો કાળા દાગ છે, શું મારું મુખ આવું છે? જાઓ આપણી સાથે વાત નહીં. અને એવું માન ધર્યું. ઠાકોરજી કોશિશ કરીને થાક્યા, ઊંધા બેસી ગયા અને હાથમાં દાણા લઈને મયુરને દાણા ખવડાવવા લાગ્યા. ઠાકોરને તો કેમ મનાવવા એટલે ઠાકોરજી પોતે મોડ રૂપ ધારણ કર્યું અને એવા સુંદર નૃત્ય કરે. દોડતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પાછા પંખો ફેલાવીને નાચે, પાછા દોડતા આવે, રાધાજીના હાથમાંથી દાણો લે, પાછો દૂર જઈને નાચે. રાધાજીને થાય બધા મોર બરાબર, પણ આ કેવો સુંદર મોર છે, કેવું સરસ નાચે છે, હવે આવશે તો પકડી લઈશ. જ્યાં નિકટ આવ્યા રાધાજીએ પકડ્યા ત્યાં ઠાકોરજી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા અને સ્વામીજીનું માન હરાઈ ગયું. આવી અનેકવિધ લીલાઓ કીર્તન સાહિત્યમાં તો આપણે ત્યાં ઉપલબ્ધ છે. નિકુંજોમાં ઠાકોરજી અને સ્વામીજીના જે સંવાદો છે, રાસના સમયના જે સંવાદો છે, હોરી ખેલ દાન લીલામાં જે સંવાદો છે, હે કહું તેરે બાબા કી ચેરી, જાજા તેરે બાબા को है प्रभु दान मांगे, चाहत है कछु और नाम दान को लेत है. અનેક પ્રકારના આપણે ત્યાં દાન લીલા આદિમાં ગવાય છે. તો વચનમ મધુરમ, પ્રભુ આપના વચનો મધુર છે એમ કહેતા આગળ કહ્યું ચરિતમ મધુરમ. પ્રભુના ચરિત્ર અદ્ભુત પણ છે અને મધુર પણ છે. યમનાષ્ટકમાં એટલે તવ ચરિત્ર મત્યદ્ભુતમ. શ્રી યમુનાજીના ચરિત્ર અદ્ભુત છે, ઠાકોરજીના ચરિત્ર અદ્ભુત છે. તો અદ્ભુતતા શું છે ચરિત્ર? તો કહ્યું આ સાધનમ કરોતી અદ્ભુતમ. આ સાધનને પણ સાધન કરી લે અદ્ભુતતા. અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ કોઈ સાધન નતું કર્યું છતાં ઉદ્ધાર. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. આ અદ્ભુત. કંસને એવો ભય લાગ્યો, ચારે તરફ કૃષ્ણ દેખાવા લાગ્યા, સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં. પ્રભુ કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દઉં. આ અદ્ભુતતા. જેણે ભક્તિ કરવાના સાધન ન કર્યા હોય છતાંય પ્રભુ એને સાધન બનાવીને સ્વીકાર કરી એના પર કૃપા કરે, એ એમના ચરિત્રની અદ્ભુતતા છે. તો પ્રભુનું ચરિત્ર અદ્ભુત છે અને મધુર છે. અનેક પ્રકારના મધુરયુક્ત પ્રભુના ચરિત્ર, એ બાલ લીલા હોય, સાક્ય ભાવ હોય, માધુર્ય ભાવ હોય, શાંત ભાવ, દરેક ભાવમાં ચરિત્રો જોઈ લો. અદ્ભુત આનંદ સહરે લીલા. દરેક ચરિત્રોને તમે મૂલવી શકો છો, અનેક પ્રકારના અર્થઘટનો કરી શકો છો. પ્રભુના ચરિત્રો એવા છે ને કે જે જેવો બુદ્ધિ વાળો આવો એવો અર્થ કાઢી શકે. લોકો કૃષ્ણ લીલામાં, ગીતાજીમાં તમે દરેક પ્રસંગોમાં કોઈ મોટિવેશનનો અર્થ કાઢે, કોઈ યોગનો અર્થ કાઢે, કોઈ ધ્યાનનો અર્થ કાઢે, કોઈ ભાવનો અર્થ કાઢે. દરેક પ્રકારના લોકો પ્રભુના ચરિત્ર એવા દિવ્ય છે કે દરેકને પોતાના પ્રકારનો અર્થ સમજમાં દેખાય. તો અદ્ભુત ચરિત્ર વાળા બાલ લીલાના અનેક ચરિત્ર જુઓ. ખાલી પ્રભુએ મુખ ખોલ્યું અને સમગ્ર બ્રહ્માંડનું દર્શન માતા નથી.
અદભુતતા છે, મધુરતા છે. એવા બાલ લીલાના માખણ ચોરી આદિના લીલા જુઓ, તમે જુઓ, તમે આ વર્ષોત્સવની લીલાનો ક્રમ જુઓ, ખેલના દિવસોના ચરિત્રો જુઓ. ચરિત્રમ મધુરમ, ખેલના દિવસો આવ્યા અને હોલીનો દિવસ આવ્યો, ભારે ખેલ થઈ રહ્યો છે, બધા જ ગોકુલના ચોગાનમાં ભેગા થયા છે. આ બાજુ વૃષભાનજી, રાધાજી, કીર્તિજી, સર્વ ગોપીજનોને લઈને રાવણ આદિથી આવ્યા છે અને ખેલની તૈયારીઓ છે. એક બાજુ ઠાકોરજી, શ્રીદામા, બાવજી હાથમાં ફેટ ભરી ભરી ગુલાલની, કોઈ પિચકારીની, બધા તૈયાર છે. સામે રાધાજીના સમગ્ર પરિકર તૈયાર છે અને ઠાકોરજીએ પિચકારી ખેંચી રાખી છે. બસ હમણાં ખેલ શરૂ થાય. કોણ શરૂઆત પહેલી કરે? શ્રીરામા જુએ ને રાધાજી રાહ જુએ કે પહેલા પ્રભુ કરે, પ્રભુ રાહ જુએ પેલા રાધાજી કરે.